ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે દરગાહ ઊભી કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમસ્ત સનાતની હિન્દુ સમાજ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંગઠને તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગોવાલી ગામની સર્વે નંબર 196 અને 343 હેઠળ આવતી ગૌચરની જમીન પર નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા મોટી દરગાહનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। આ બાંધકામ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નથી તેમજ ગૌચરની જમીનનો અન્ય ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે। સંગઠનના જણાવ્યા અનુસાર ગૌચરની જમીન ગામના પશુઓના ચારણ માટે અનામત હોય છે અને તેના પર કોઈપણ પ્રકારનું ખાનગી અથવા ધાર્મિક બાંધકામ કાયદેસર માન્ય નથી। વધુમાં આ બાબતે અગાઉ પણ તાલુકા તથા જિલ્લા સ્તરે લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં અન્ય સ્થળોએ પણ આવા ગેરકાયદેસર દબાણને પ્રોત્સાહન મળી શકે છે। તેથી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। धर्म की आड़ में अभी कुछ समय पहले वहाँ कुछ नहीं था, आज दरगाह खड़ी कर दी है। कल झाड़ा फूकी के नाम पे हमारी बहन बेटियों के साथ में गलत होगा, लफ्ज याद होगा। वहाँ आज कोई वहाँ जनसंख्या नहीं है, कोई वहाँ मुसलमान नहीं रहते हैं, लेकिन आज दरगाह तैयार है। तो आज दरगाह तैयार है, कल गलत एक्टिविटियाँ भी तैयार हो जाएंगी, वहाँ होने लगेंगी। कल वहाँ गाय के साथ भी कुछ गलत हो सकता है, हमारी बहन बेटियों के साथ भी कुछ गलत हो सकता है। तो मैं सरकार से यही निवेदन करता हूँ कि हम सब हिंदू भाइयों की भावनाओं को समझते हुए आप सख्त से सख्त कदम उठाइए। हमारी गौचर भूमि है जो उसको आजाद कराइए। और जगह जगह ये घटनाएं सुनने को मिल रही हैं कि हमारी जो गौचर भूमि है उसको अपने वक्फ बोर्ड के नाम पर वो कहीं भी कंस्ट्रक्शन खड़ा कर देते हैं। तो हम सरकार से यही चाहते हैं कि जो सरकार की जमीन है उस पर अगर हिंदू कुछ नहीं बना सकता है तो फिर अदर कास्ट के लोग कैसे अपनी तैयार कर देते हैं उस पर जमीन है। तो विधर्मियों को ऐसा मौका ना दिया जाए, सरकार से यही निवेदन है। जय जय श्री राम, जय जय श्री राम। એનો કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા છે। છેલ્લા કેટલા સમયથી એની પર ગેરકાનૂની બાંધકામ થઈ રહેલું છે। સરકારને ઘણીવાર રજૂઆત કરી છે। આ વખતે પણ અમે આવેદનપત્ર આપવા આવેલા છે। સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે એ ગેરકાનૂની બાંધકામ જલ્દીથી જલ્દી દૂર થાય। એ અવાવરૂ જગ્યાએ હોવાથી ત્યાં ઘણા અસામાજિક તત્વો દ્વારા હિન્દુ બહેન બેટીઓને ધર્માંતરણનો ખેલ થઈ શકે એવું કામ છે। એટલે જલ્દીથી જલ્દી સત્વરે એ નિર્મૂળ કરવામાં આવે અને સરકારી જમીન, અમે તો ઉલટા સરકારને દિશા निर्देश करिए कि आ तमारी अपनी जमीन है एनी पर जे असामाजिक तत्वों द्वारा जे कब्जो जमावेलो छे ए दूर करो।